અધ્યાય 16 શ્લોક 1 શ્રી ભગવાને કહ્યું, નિર્ભયતા, હૃદયની શુદ્ધતા, જ્ઞાન યોગમાં અડગતા, દાન, ઇન્દ્રિયો પર નિયંત્રણ, બલિદાન, શાસ્ત્રોનો અભ્યાસ અને નિખાલસતા. ભગવાન અહીં જણાવે છે કે દૈવી સંપત્તિ કોઈ એક ગુણથી બનતી નથી, તે અનેક સદ્ગુણોના સુમેળથી વિકસે છે. આ બધા ગુણો એક સુંદર વૃક્ષના મૂળ જેવા છે. ભગવાન શ્રી કૃષ્ણે આ અધ્યાયમાં એવા મનુષ્યના ગુણોનું વર્ણન કરે છે જે સંસારમાં રહીને પણ આધ્યાત્મિક જીવન જીવે છે. આ શ્લોકમાં દર્શાવાયેલા ગુણો માત્ર સાધુ સંતો માટે નથી, પરંતુ દરેક મનુષ્ય માટે જીવનને ઉન્નત બનાવનારા આદર્શો છે. ભગવાને જે ગુણોની યાદી આપી છે તેમાં સૌ પ્રથમ સ્થાન અભયમ એટલે નિર્ભયતાને આપવામાં આવ્યું છે. 1. અભયમ એટલે નિર્ભયતા. કોઈ પણ સદ્ગુણ ભયના વાતાવરણમાં વિકસી શકતો નથી. જો આપણે બાળકોને નૈતિક બનાવવાના હેતુથી તેમને સતત ડરાવીએ તો તેઓ વધુ સત્યનિષ્ઠ નહીં બને. તેના બદલે તેઓ ભયના કારણે અસત્ય, છળ અથવા દેખાડો શીખી શકે છે. નૈતિક જીવનના વિકાસમાં ભયનું કોઈ સ્થાન નથી. ભયનું મૂળ કારણ અજ્ઞાન છે. જ્યાં અજ્ઞાન હોય ત્યાં ભય જન્મે છે, અને જ્યાં સાચું જ્ઞાન હોય ત્યાં નિર્ભયતા સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે. ભગવાને નિર્ભયતાને પ્રથમ ગુણ તરીકે મૂકીને સૂચવ્યું છે કે મનુષ્યની નૈતિક પૂર્ણતા અને તેની આધ્યાત્મિક પ્રગતિ એકબીજા સાથે સીધા જોડાયેલા છે. 2. અંતઃકરણની શુદ્ધિ અને જ્ઞાન યોગમાં દ્રઢતા. આગળ ભગવાન કહે છે કે મન અને બુદ્ધિ શુદ્ધ હોવા જોઈએ અને તે સતત જ્ઞાન તથા યોગની સાધનામાં સ્થિર રહેવા જોઈએ. અહીં જ્ઞાન એટલે સત્યનું જ્ઞાન અને યોગ એટલે તે જ્ઞાનને જીવનમાં ઉતારવાની કળા. સાધકના મનમાં સતત એવો વિચાર હોવો જોઈએ કે સત્યને કેવી રીતે જાણવું અને આ જ્ઞાન અનુસાર જીવન કેવી રીતે જીવવું. આ જ જ્ઞાન યોગમાં સ્થિરતા કહેવાય છે. જ્યારે મન આત્મજ્ઞાનના આનંદ તરફ જાગૃત થાય છે ત્યારે તે સ્વાભાવિક રીતે ક્ષણિક ઇન્દ્રિય સુખોથી દૂર થવા લાગે છે. 3. દાન. પોતાની પાસે જે કંઈ છે તેમાંથી જરૂરિયાતમંદ સાથે વહેંચવાની ભાવનાને દાન કહેવામાં આવે છે. ભારતીય શાસ્ત્રોમાં દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. દાન હંમેશા સમૃદ્ધિની ભાવનામાંથી જન્મે છે, અભાવની ભાવનામાંથી નહીં. સાચું દાન ત્યારે શક્ય બને છે જ્યારે દાતા પોતાના અને ગ્રહિતામાં એકત્વનો અનુભવ કરે. જ્યાં સુધી આપણે બીજાને પોતાથી અલગ માનીએ છીએ ત્યાં સુધી સાચી વહેંચણી શક્ય નથી હોતી. દાન વ્યક્તિને સંપત્તિ પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત થવાનું શીખવે છે અને કરુણા તથા સહભાગિતાનો વિકાસ કરે છે. 4. ઇન્દ્રિય નિગ્રહ એટલે દમ. દમ એટલે ઇન્દ્રિયો પર સંયમ રાખવો. જો ઇન્દ્રિયોને સંપૂર્ણ સ્વચ્છંદતા આપવામાં આવે તો વ્યક્તિની અમૂલ્ય જીવન શક્તિ વ્યર્થ રીતે ખર્ચાઈ જાય છે. ઇન્દ્રિય સંયમથી બચેલી શક્તિ મન અને બુદ્ધિને ઊંચા આધ્યાત્મિક વિચારો તથા ધ્યાન તરફ દોરી જાય છે. કોઈ પણ નૈતિક જીવન ઇન્દ્રિય નિગ્રહ વિના શક્ય નથી હોતું. શાસ્ત્રોમાં મનના સંયમને શમ અને ઇન્દ્રિયોના સંયમને દમ કહેવામાં આવ્યો છે. ઇન્દ્રિયોની સરખામણી ઘોડાઓ સાથે કરવામાં આવે છે. જો ઘોડા અંકુશમાં ન હોય તો રથ ક્યારેય યોગ્ય દિશામાં ચાલી શકતો નથી. તે જ રીતે ઇન્દ્રિયો પર સંયમ આધ્યાત્મિક અને નૈતિક જીવનનું પ્રથમ મહત્વપૂર્ણ પગલું છે. 5. યજ્ઞ. વૈદિક કાળમાં યજ્ઞ રોજિંદા આધ્યાત્મિક જીવનનો અભિન્ન ભાગ હતો. આજના સમયમાં તેનું સ્વરૂપ પ્રાર્થના, પૂજા, ઉપાસના અને નિસ્વાર્થ સેવા તરીકે સમજી શકાય છે.
નિયમિત ઉપાસના વિના ઇન્દ્રિય નિગ્રહ જાળવવો મુશ્કેલ બને છે, અને ઇન્દ્રિય નિગ્રહ તથા દાન બંને વિના આત્મ સાક્ષાત્કાર તરફ આગળ વધવું શક્ય નથી. તેથી યજ્ઞનો અર્થ માત્ર અગ્નિમાં આહુતિ આપવાનો નથી, પરંતુ પોતાના અહંકાર, સ્વાર્થ અને આસક્તિઓ પણ અર્પણ કરવું છે. 6. સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પરંપરાગત અર્થ શાસ્ત્રોના નિયમિત અભ્યાસથી થાય છે, પરંતુ અહીં તેનો અર્થ માત્ર વાંચન કે બૌદ્ધિક સમજણ પૂરતો નથી. સાધકે શાસ્ત્રો વાંચતી વખતે પોતાના જીવનમાં પણ તેની સત્યતાની તપાસ કરવી જોઈએ. શાસ્ત્રોમાં જે લખ્યું છે તે પોતાના વિચારો, વર્તન અને અનુભવોમાં કેટલું ઉતરે છે તેનો સતત અભ્યાસ કરવો એ જ સાચો સ્વાધ્યાય છે. નિયમિત સ્વાધ્યાય અને નિયમિત સાધના મળીને મનને સ્થિર બનાવે છે અને ઇન્દ્રિય નિગ્રહમાં મદદરૂપ થાય છે. 7. તપ. મોટાભાગના લોકો તપને શરીર પર કઠોર નિયંત્રણ લાદવું, લાંબા ઉપવાસ કરવા અથવા કઠિન વ્રતોનું પાલન કરવા સુધી જ સીમિત સમજે છે. પરંતુ ઉપનિષદો અને આદિ શંકરાચાર્ય અનુસાર તપનો સાચો અર્થ છે મન અને ઇન્દ્રિયોની શક્તિઓને એકાગ્ર કરીને ઉચ્ચ જીવન લક્ષ્ય તરફ વાળવી. શરીર અને ઇન્દ્રિયોના અનાવશ્યક ભોગોમાં ઘટાડો કરીને જે શક્તિ બચાવવામાં આવે છે તે આત્મવિકાસમાં ઉપયોગી બને છે. આ જ સાચું તપ છે. 8. આર્જવમ એટલે સરળતા અને નિષ્કપટતા. વિચારો, ભાવનાઓ અને વર્તનમાં વાંકાપણું મનુષ્યના વ્યક્તિત્વને અંદરથી નબળું બનાવે છે. આર્જવ એટલે મન, વાણી અને કર્મમાં સીધાશ, નિખાલસતા અને પ્રામાણિકતા. જ્યારે મનમાં કંઈક હોય, વાણીમાં કંઈક બીજું અને વર્તનમાં ત્રીજું હોય, ત્યારે વ્યક્તિત્વમાં કૃત્રિમતા અને આંતરિક વિખવાદ ઊભો થાય છે. બાળકો સ્વભાવથી નિખાલસ હોય છે. તેઓ હજુ દુનિયાની ચતુરાઈ અને દંભ શીખ્યા નથી. એટલા માટે શાસ્ત્રોમાં આર્જવને અત્યંત મહાન ગુણ માનવામાં આવ્યો છે. આધ્યાત્મિકતા માત્ર ધ્યાન કે પૂજા સુધી મર્યાદિત નથી. તે આપણા દરેક વિચાર, દરેક નિર્ણય અને દરેક વ્યવહારમાં પ્રગટ થવી જોઈએ.